વિવાદને પગલે રેસ્ટોરન્ટમાં તોડફોડ, 4ની ધરપકડ। વડોદરા શહેરના જેતલપુર રોડ પર આવેલી એક રેસ્ટોરન્ટમાં નાણાકીય લેવડ-દેવડના વિવાદને કારણે 4 વ્યક્તિઓએ મોટા પાયે તોડફોડ કરી હતી। અધૂરા કામના બાકી નાણાંને લઈને થયેલા ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા આરોપીઓએ રેસ્ટોરન્ટના ફર્નિચર અને અન્ય સામાનને નુકસાન પહોંચાડ્યું હતું। આ સમગ્ર ઘટના રેસ્ટોરન્ટમાં લગાવેલા સુરક્ષા કેમેરામાં કેદ થઈ ગઈ હતી, જેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। પ્રાપ્ત વિગતો અનુસાર જેતલપુર રોડ પર આવેલ કરીમ્સ રેસ્ટોરન્ટના માલિક વિશાલ છાબરિયાએ સુરેશ સેગર નામના વ્યક્તિને આંતરિક સજાવટ અને રંગકામ માટે ₹1.5 લાખનો કરાર આપ્યો હતો। માલિક દ્વારા ₹1.10 લાખની ચૂકવણી કરી દેવામાં આવી હતી, પરંતુ સુરેશ સેગરને હાથમાં ઈજા થતા કામ અધૂરું રહી ગયું હતું। બાકી રહેલી 40,000ની રકમને લઈ બંને પક્ષો વચ્ચે વિવાદ સર્જાયો હતો, જે શનિવારે ઉગ્ર બન્યો। વિવાદ વગરતા સુરેશ સેગર તેના 3 સાથીદારો સાથે રેસ્ટોરન્ટ પહોંચ્યો અને માલિક સાથે બોલાચાલી બાદ તોડફોડ શરૂ કરી દીધી હતી। આરોપીઓ રેસ્ટોરન્ટમાં રહેલા ફર્નિચર અને રેફ્રિજરેટર સહિતના સામાનને ભારે નુકસાન પહોંચાડ્યું હતું। ઘટનાની જાણ થતાં અકોટા પોલીસે ફરિયાદના આધારે કાર્યવાહી કરી હતી અને સીસીટીવી ફૂટેજની મદદથી 4 આરોપીઓ સુરેશ સેગર, અવિનાશ સેગર, મયુર સેગર અને વિકાસ શિંદેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।